લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાણંદ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડુચેરીમાં મળેલી ઐતિહાસિક જીતને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાણંદ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ કાર્યક્રમમાં શહેર અને તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ અને સિનિયર કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઢોલ નગારા સાથે વિજય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ ડાન્સ કરી ખુશી વ્યક્ત કરી હતી, ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મળેલી જીતને લઈને સાણંદમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીતની અસર સાણંદ સુધી પહોંચી હોય તેવું કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. સાણંદ ભાજપ પ્રમુખ દ્વારા જીતને ઐતિહાસિક ગણાવવામાં આવી હતી અને આવનારા સમયમાં વધુ મજબૂત સંગઠન સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 3 રાજ્યોમાં મળેલી બહુમતી અને જીત ભાજપ માટે ઐતિહાસિક છે. દીદીનો 15 વર્ષથી ગઢ બનાવી બેઠા હતા તે તોડી પાડવામાં આવ્યો છે. કાર્યકર્તાઓના પરિશ્રમ અને લોકોના વિશ્વાસના કારણે આ સફળતા મળી છે. સાણંદમાં ભાજપ સેવાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થઈ ઢોલ નગારા, ફટાકડા ફોડી અને મીઠાઈ સાથે ભવ્ય વિજય ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ. ભારત માતા કી જય. આજે દેશના 5 રાજ્યોના પરિણામને થકી જે 3 રાજ્યોમાં જે પરિણામ આવ્યું છે, પોંડિચેરી, અસમ અને પશ્ચિમ બંગાળમાં, તો પશ્ચિમ બંગાળમાં જે 15 વર્ષથી જેનું શાસન ચાલતું હતું ટીએમસીનું, આજે ગુજરાતના 2 પનોતા પુત્ર માનનીય મોદી સાહેબ અને દેશના ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ત્યાં ભાજપનો જે ભવ્ય વિજય થયો છે. તો આજે સાણંદ સેવાલય ખાતે સાણંદ શહેર તેમજ સાણંદ તાલુકાના તમામ કાર્યકર્તાઓએ અહીંયા ભેગા થઈ અને ફટાકડા ફોડી અને સૌને અભિનંદન પાઠવ્યા છે. આ જીત માન્ય કાર્યકર્તાઓની જીત છે. તે બદલ હું સૌ કાર્યકર્તાઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવું છું.